ભાઈ શ્રી નારાયણભાઈ બહુ વ્યવસ્થિત રીતે અમને બધાને સમજાવ્યો છે એ બદલ ગવર્મેન્ટના કોન્સેપ્ટ મુજબ ગૌશાળા અને પાંજરાપોળ સ્વાવલંબી થાય અને એને એક કોન્સેપ્ટ જે ઘનજીવામૃત છે એ બાબતથી લઈ કે આપણે ગૌશાળા અને પાંજરાપોળમાં જે ટોલી મોઢે આપણે ખાતર વેચતા હોય અને ટોલીમાંથી હવે ટન ઉપર આવ્યા છે કે ટનના હિસાબે દેવું, પણ એક એવો કોન્સેપ્ટ હોવો જોઈએ કે જે ગવર્મેન્ટનો જેવો કોન્સેપ્ટ છે કે કિલો ઉપર આવવું જોઈએ. તો હું 12 રૂપિયા કિલો વેચું, 50 કિલોની બેગ 600 રૂપિયાની થાય છે. તો હવે એને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજવું? આ અત્યારે જે છે આ અત્યારે આ માટી જેવું થઈ ગયું, આ કમ્પોસ્ટ થયેલું ખાતર છે. આ સેમ ઓલા ખાતર જેવું તો આખું વર્ષ એ ખાતર એમને જો છે અને એ ખાતર આપણે વેચીએ તો વાપરવાવાળાને સુટેબલ નથી પડતું. એનું કારણ છે ખાતર ખોરું પડે છે, વાવવામાં સહેલું નથી પડતું અને વાવવામાં છે ને એ એકદમ ઓયણીમાં ઉતરતું નથી. તો આ ખાતર એટલો ટાઈમ કે તડકે પડ્યું તમને દેખાય છે ખુલ્લું, આપણે કોઈ પણ પ્રકારનું કંઈ કરેલું છે નહીં. તો ખાતરમાં નોર્મલી જુઓ તો ગરમ જ હોય, બરાબર. આ ખાતર એટલું ઠંડુ છે એનું કારણ એ છે કે આ અત્યારે 5મા મહિનામાં હું આ અત્યારે ખાતર છે એને બારે ચારી વાંચે પછી આપણે બતાવીએ. આ ખાતરને બારે ચારી અને જે મારે વાપરવાનું છે એ સિવાયનું જે વધશે એને હું સેલ કરી દઈશ. તો આ ખાતરને પહેલાં વહેલા વાંચી બારે કાઢીશ, બારે કાઢીને એ રાખીશ, એને કન્ટિન્યુ પલાળવાનું ચાલુ કરીશ. એ ખાતરમાંથી હાનિકારક મિથાઇન નામનો ગેસ છે એને પહેલાં વહેલા આપણે છૂટો પાડવો પડે. એ ગેસ છૂટો પડે તો જ એ સુપાચ્ય અવસ્થામાં સૂક્ષ્મ જીવોને આપણે જમીનમાં જે આપણે નાખીએ અને જમીનના જીવો જે છે એને સુપાચ્ય અવસ્થામાં તો જ થાય. એટલે પહેલાં વહેલામાં પાણી નાખીશ અને પછી એ અવસ્થામાં જે કે આ હાથીગડા છે આ તો ઉપર નીરણા આવીને આવે છે, અમે નીચેથી હાથીગડું પણ નહીં નીકળે. પછી આના ઉપર જીવામૃત ગૌકૃપા બેક્ટેરિયા અશોક શાહ સાહેબના ક્રાઇઝોમાઇક્રિન બેક્ટેરિયા કરીને આવે છે એ નાખી અને એ પછી પાછું કન્ટિન્યુ પલાળવાનું. અને ચોમાસા દરમિયાન વરસાદ ચાલુ હોય સમય અનુકૂળતા આના ઉપર રોટાવેટર કે દાંતી કે હલાવી અને એના ઉપર હલાવી નાખવાનું, એટલે જેથી કરીને ક્યાંય ઓલું રીએ ને નીચે લગી ઓલું સેટ થઈ જાય. તો આ રીતે મોડલ તૈયાર કરી અને આ રીતે આપણે વેચાણ કરીએ તો જ સ્વાવલંબી થાય અને તો જ આ વસ્તુની ડિમાન્ડ રહે. કેમ કે આજે જે આપણે આ વેચીએ છીએ ને એ તો નાખવા ખાતર નાખીને ઉડાડી દઈએ. આ ખાતરને મેં ટ્રેક્ટરની ઓયણીમાં ઉતારેલું છે અને મેં પોતે વાવેલું છે અને હું વાવું છું. તો આ જ રીતે કેમ કે આ ખાતરનું વજન છે જેમ કે આપણે ઓલી 50 કિલોની બેગ ભરાય ને એ બેગમાં જ 50 કિલો ભરાઈ જાય છે. આ ખાતર 50 કિલો નહીં ભરાય, આ ખાતર છે એ ફોરું આવે છે. એટલે આ રીતે કરી અને કિલોના હિસાબે આપણે જો ખાતર વેચીએ તો આપણી ગૌશાળા કે પાંજરાપોળ છે તો જ સ્વાવલંબી થાય, ના કે ટોલીના હિસાબે કે ટનના હિસાબે વેચીએ તો આજે ઘણાને લોકોને એમ થતું હોય કે 1 ટનનો એટલો ભાવ છે અને આ કમ્પોસ્ટ કરીએ તેટલું રીધું 50% તો થાય ને. તો 50%નો એનો હિસાબ કરીને આનો હિસાબ કરીએ, થોડોક સમય લાગે ને એ બધું થાય, પણ સિઝનનો આપણો સ્ટોક આપણા પાસેથી 100% વેચાઈ જાય. કેમ કે આમાં પણ જેમાં આપણે મૂલ્યવર્ધન કરવું પડે જે અમારા પ્રાકૃતિક કિસાનીમાં છે એ જ રીતે આમાં પણ મૂલ્યવર્ધન થાય તો જ આ વસ્તુની 100% ડિમાન્ડ થાય. કેમ કે આજે નાખનારા વર્ગને ખબર પડ્યું છે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારનું ગાયનું છાણ કમ્પોસ્ટ કરેલું કે કોઈ પણ પ્રકારનું જીવામૃત છે ગમે XYZ કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવાનો છે તો આ જ રીતે ઉપયોગ કરવાનો પણ તો આવું કમ્પોસ્ટ થયેલું ખાતર છે જેને ખબર પડે તો આ કમ્પોસ્ટ કરવાના ખાતર ગોતતા હોય. મારું ખાતર મારે ત્યાંથી સેલ થઈ જ જાય છે, આપણે એમાં ચારેલું છે ખાતર બતાવીએ. હા 100% ગુણવત્તા વધી જાય, કેમ કે આમાં જે હાનિકારક જેટલો ગેસ છે એ છૂટો પડી ગયો છે. તો આ ખાતર મેં ચારેલું છે ને આમાં હમણાં થોડોક ટાઈમ પહેલા જ આપેલું હતું, બરોબર. તો આ 4 ઇંચથી રાખ્યું ને એ પછી જ આમાં અત્યારે જો ઉપરથી ચાર જો આ ઠંડુ છે, જો આ ચારણ નીકળી ગયું. આ ચારણ મારી ખેતીમાં નાખવું હોય તો એમાં મને કાંઈ વાંધો નથી, કેમ કે એ તો હું ટ્રેક્ટર છાણા ભરી શકું, પણ વાપરવાવાળાને છે એ ઓયણીના માધ્યમથી બીજા કોઈ પણ માધ્યમથી વાપરવાનું છે તો એને ઓલું થાય, એટલે એને ફરજિયાત આપણે ચારીને આપવું પડે. તો આ રીતે કરી અને પેકેજિંગ કરીને વેચીએ તો જ ગૌશાળા અને પાંજરાપોળ સ્વાવલંબી થાય માધ્યમથી. અને અમે પ્રાકૃતિક કિસાની કરીએ એટલે મોડેલ ફાર્મમાં અમારે આવતું હોય તો અત્યારે પાંજરાપોળ અને ગૌશાળાને સ્વાવલંબી બનાવવા માટેની ટ્રેનિંગના મારફતથી આજે આ મળવા આવેલા છે. તો આમાં ગૌમૂત્ર સ્ટોર કરવું છે એ બાબત મેન વસ્તુ તકલીફ વાળું છે. અને ઘણા બધા પ્રશ્નો ગૌમૂત્ર સ્ટોર કેમ કરવું, કેમ કે ડાયરેક્ટ તો ગૌમૂત્ર ઈરાદું નથી, ગાય આડવડી ફરતી આ તે હોય તો જે આપણો એવો શેડ હોય જ્યાં આપણે ચારો નાખતા હોય અને જ્યાં આપણે ચારો ખાતી હોય તો ત્યાં આપણે પાકું બનાવી અને પાછળ આપણે આ રીતે નેર કરેલી હોય અને જો આપણે અહીંયા
અહીંયા અત્યારે જો આ છે કુંડી 15 લીટરની આસપાસની કુંડી છે, 15 થી 20 લીટરની આસપાસની. તો અહીંયા આપણે જ્યારે ચારો નાખતા હોય એટલે આપણે આમ ન પકડે લઈ શકતા હોય, તો સવાર સાંજ છે કે ગમે ત્યારે જે અંદર આવતી હોય ગાય, બરોબર, તો ત્યારે એ સમય દરમિયાન 20 કે 25 કે 30 ગાયો છે, એમાંથી 8 કે 10 ગાયો જે આ પેશાબ કરવાની છે, તો એ રીતે આપણે સ્ટોર કરી શકીએ. કેમ કે ઓમ તો આપણે સ્ટોર કરી નથી શકતા, રાતના સમયે આપણે અંદર બાંધતા હોય, બરોબર, રાતના સમયે અંદર બાંધતા હોય, અંદર પૂરતા હોય, તો એ રીતે આપણે સ્ટોર કરી શકીએ. અન્ય રીતે કોઈ સ્ટોર કરે, જો કાચું હોય આ જગ્યાએ, તો આપણે આ રીતનું આમાં સ્ટોર કરી ન શકીએ. તો એના કોન્સેપ્ટ માટે થઈ અને આ રીતે પ્રયત્ન કરવો એ વસ્તુ ખાસ જરૂરી છે કે આ જે આપણે સ્ટોર કરવા માટે થઈ અને સ્વાવલંબી બનાવવા માટે થઈ અને આ રીતે પાકું કરી અને આ રીતની કુંડીઓમાં મૂકી અને કરીએ તો જેમાં આપણે સ્ટોર કરીએ કે નહીં તો અન્ય તો કોઈ પણ પ્રકારનો એવો કોન્સેપ્ટ છે નહીં સ્ટોર કરીએ કે કાચું હોય તો એ અહીં લગી પહોંચવાનું નથી, પાકું હોય તો જ એના માધ્યમથી અહીં લગી પહોંચી અને એ વસ્તુને આપણે સ્ટોર કરીએ કે તો એક આવી પણ વ્યવસ્થા કરી. કેમ કે આજે લગભગ ગૌમૂત્ર છે એ બધી જગ્યાએ 10 રૂપિયા તો અત્યારે બધે જ ભાવ છે. ગૌશાળા છે, પ્રાઇવેટ કોઈ ગાયું રાખતા હોય અને પાંજરાપુરમાં ઘણી જગ્યા હોય, તો અમારે અહીંયા જો આ બાજુમાં ખાકીજાડી ગામ છે તો ત્યાં ગામનો ગોંડો છે, તો એ લોકો 10 રૂપિયાનું લીટર ત્યાં વેચે છે. એટલે એ જ રીતે ઘણી જગ્યાએ છે એ લોકો વેચે છે. તો આ રીતે કરીએ તો એ પણ એને એક આવકનો સ્ત્રોત થાય. તો આ રીતે કરી અને બધા જ એના જે છે આયામો એ બધા આપણે ઉપયોગ લઈ અને ક્યાંક ને ક્યાંક એમાં આવકના સાધનો ઊભા કરી અને ગૌવંશ અને ગાયને આપણે બચાવવા માટે અને આપણે જે પાંજરાપુર કે જે ગૌશાળા છે એને સ્વાવલંબી બનાવવા માટે થઈને આ બધા આયામોને આપણે પકડીને આગળ ચાલીએ. મેનેજર શ્રી ગોકુળ ગૌસદન નરણી આજે નારણભાઈ વસરાની વાડીએ ફાર્મ હાઉસે અમે બધા ગૌશાળાના પ્રતિનિધિઓ ભેગા ત્યાં જે જીવામૃત અને ગાનામૃતના કઈ રીતે બનાવવું એ અંગેના કાર્યક્રમ વર્કશોપમાં સર્વે ગૌશાળાના પ્રતિનિધિઓ, આત્મા પ્રોજેક્ટના 2 ઓફિસરશ્રીઓ, ખાસ કરીને નારણભાઈ, આ બધા જે હાજર છે અને આ જીવામૃત અને ઘનામૃત કઈ રીતે બનાવવું એ અંગેનો આખો કોન્સેપ્ટ ભાઈ શ્રી નારણભાઈ બહુ વ્યવસ્થિત રીતે અમને બધાને સમજાવ્યો છે. એ બદલ હું બધા વતી સર્વે પધારેલા ગૌશાળાના પ્રતિનિધિઓ તેમજ નારણભાઈ, આત્મા પ્રોજેક્ટના ઓફિસરો તમામનો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન અને મારી લાગણી વ્યક્ત કરું છું. જય ગૌ માતા. જય ગૌ.